જેતપુર નજીક આવે નવાગઢ ચોકડી પાસે જીએસઆરટીસી ની એસટી બસે ભારે અકસ્માત સર્જ્યો છે। બેલેન્સ આખું જતું રહ્યું, ડ્રાઈવરના કંટ્રોલ બહાર ગાડી જતી રહી। કેશોદથી પાવાગઢ જઈ રહેલ સ્લીપર કોચ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર તોડીને સીધી જ રોંગ સાઈડના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ। ભાઈ ફોન ચાલુ છે ને, પોલીસ આવે આગળ, બરોબર? તું આગળ જે કઈ હોય ને તારો મામલો પેલા વડીલ કોઈ દી દારૂ વિડીયો નહીં યાર, કોઈ દી દારૂ નહીં, હા વાત આવે આપણે બહાર આવી લાવો, ડ્રિંક કરી ગયા છે। હાલો હવે તમે આવી લાવો બહાર। પીવાની છે બનાવ બન્યો, એટલે ડ્રાઈવરે દારૂ પીધો એવું કયો છે? ડ્રાઈવરે દારૂ પીધેલો છે। બનાવમાં રિક્ષા આગળ હતી ને, તે રિક્ષાને બચાવવા જતા કાઉ માર્યું ને એમાં સ્ટેરિંગ રોડ વ્હીલ આખે ઓલું સ્ટેરિંગ આખે કોઈ ઘૂમરો મારી ગયું છે, એટલે કાબુ ન રહી ગાડી, એટલે આ બનાવ બન્યો। ડ્રાઈવરની આ ભયાનક બેદરકારીના કારણે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા। રાજકોટના જેતપુરમાંથી એક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુર નજીક આવે નવાગઢ ચોકડી પાસે જીએસઆરટીસી ની એસટી બસે ભારે અકસ્માત સર્જ્યો છે। કેશોદથી પાવાગઢ જઈ રહેલ સ્લીપર કોચ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર તોડીને સીધી જ રોંગ સાઈડના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી। ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકના ટોળે એકઠા થઈ ગયા હતા। જો કે આ અકસ્માત સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે બસમાં સવાર મુસાફરો ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં હોવાનો પર્દાફાશ કર્યો। ત્યારે પેસેન્જરે શું કહ્યું આવો એ પણ સાંભળીએ। આ કયા બસની રૂટ હતી? કેશોદથી પાવાગઢની રૂટ હતી। તો શું બનાવ શું બનેલો હતો? એ ડ્રાઈવરે કંઈ બેલેન્સ ખોયું કે એ કોઈ નશામાં હતો કે હજી કન્ફર્મ નથી, પોલીસ એમને લઈ ગયા છે। બસ અહીંયા બંધ પડી ગઈ છે ટેકનિકલ ફોલ્ટને લીધે। પેસેન્જર હેરાન થયા છે, પણ બધા સેફ છે, કોઈને કંઈ લાગ્યું નથી, બધું ફાઇન છે। કંડક્ટરે બીજી બસની વ્યવસ્થા પણ કરેલી છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। એટલે અચાનકથી તમે ખ્યાલ કઈ રીતે પડ્યો તમને? બેલેન્સ ગાડીનું બસનું બેલેન્સ વિખાઈ ગયું, રોડ ક્રોસ કરીને આવી ગઈ છે બસ એટલા માટે? બેલેન્સ આખું જતું રહ્યું, ડ્રાઈવરના કંટ્રોલ બહાર ગાડી જતી રહી, એટલે ધીરે પોલીસ ડ્રાઈવરને લઈ ગયા છે, પૂછતાછ કરે છે કે આગળ શું થાય તો પછી ખબર પડશે। શું નામ? કિશોરભાઈ પરમાર। બનાવ શું હતો? બનાવમાં ભાઈને મેં જેતપુર વૈટાન તાજ મેં ભાઈને પૂછ્યું, ભાઈ એમાં બસમાં વાસ આવે કે શું વાંધો છે? કોને પૂછ્યું હતું? કિલિન્ડર સાહેબને, કંડક્ટરને। કોના વિશે પૂછ્યું હતું? વાસ છે, વાસ આવે તો શું વાંધો છે એમાં? તો કે કાંઈ નથી ભાઈ, કે એમાં કાંઈ વાંધો નથી, નીચે ઉતરીને ભાઈ ટ્યુબલાઇટ ત્યાં જોવાઈ ગયા, એ કાંઈ વાંધો નહીં, ચાલો ચાલુ કરો બસ કે પછી આ બનાવ બન્યો। તો શું બનાવ શું બન્યું? બનાવ ભાઈ એમ કે ડિવાઇડર ઠેકાડીને સ્ટેરિંગ વરી ગયું આપણું કે। તમને પેસેન્જરને શું લાગે છે કેમ બનાવ બન્યો? પેસેન્જર પીવાની છે બનાવ બન્યો, એટલે ડ્રાઈવરે દારૂ પીધો એવું કયો છે? ડ્રાઈવરે દારૂ પીધેલો છે। બધા કયા રૂટની બસ? મારું નામ લક્ષ્મણભાઈ। હા, બનાવ શું હતો? બનાવમાં રિક્ષા આગળ હતી ને, તે રિક્ષાને બચાવવા જતા કાઉ માર્યું ને એમાં સ્ટેરિંગ રોડ વ્હીલ આખે ઓલું સ્ટેરિંગ આખે કોઈ ઘૂમરો મારી ગયું છે, એટલે કાબુ ન રહી ગાડી, એટલે આ બનાવ બન્યો। કોઈને કઈ જાન ઈજા? નાની જ્યાં રિક્ષા વાળાને કોઈને લાગ્યું હોય તો બાકી બસમાં પેસેન્જરને કોઈને લાગ્યું છે? ના, બીજું કોઈ પેસેન્જર કોઈ કઈ રિક્ષા વાળાને એજન્ટ કદાચ લાગ્યું હોય તો આપણે ખબર નથી, હું પેસેન્જર ઓલા ડ્રાઈવર પીધલમાં હતા? હવે એ તો મને ખબર નથી ભાઈ। એને ઉદ્યોગનગર આપણે ઉદ્યોગનગર પોલીસ વાળા લઈ ગયા હે, હા ખબર છે? એ બેહાડી ગયા હે, હું આવેલા પેસેન્જર ઓલું કરતા હતા ને એની પાછળ છું, પછી અમારા એટીઆઈ ને ફોન કર્યો હે, જેતપુર વાળા ટીઆઈ ને પરસોત્તમભાઈ, એમને ન લઈ જાય એને, તમારું શું કેવું? એમને ન લઈ જાય તમારું શું કેવું? ના લઈ જાય એટલે પીધલમાં છે કે નહીં? એ તો મેં હજી મોટું એમને ન લઈ જાય તમારું શું કેવું? એ તો એમને તો ના લઈ જાય, હા, તમારું શું કેવું? એમને ના લઈ જાય, આપણે તો ડ્રાઈવર પીધલમાં છે કે નહીં? મારે એને મોટું ઓલું કર્યું મારે કેમ આ પાડવી?
મેં પોલીસ એમનો ન લઈ જાય તમારું શું કેવું? એક્સિડન્ટ કર્યું તો લઈ તો જાય ને પોલીસ એ તો એ લોકો જે ઓલું કરે, પેલું ચેકઅપ કરે ને જે પેસેન્જરો દ્વારા ઘટના સ્થળે જ ડ્રાઈવર નશાના ધૂત હોવાનો વિડીયો ઉતારી લેવાયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરની આ ભયાનક બેદરકારીના કારણે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ધૂત ડ્રાઈવરની અટકાયત કરી તેને મેડિકલ ચેકઅપ કરાવવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.